આજની વાર્તા ગંદી નિધિ. એક નિધિ કરીને છોકરી હોય છે, એ શાળામાં ભણવા આવે છે, પણ એટલી ગંદી કે કોઈને જોવી પણ ન ગમે. હવે એ નિધિ જ્યારે શાળામાં ભણવા આવે છે એ વખતે એના નાકમાંથી લેટાવે છે, વાળ ઓળ્યા વગરના હોય છે, કપડાં પણ ગંદા ગંદા પહેરેલા હોય છે. આ રીતે સ્કૂલમાં આવે છે. હવે બીજા બાળકો બેઠા હોય છે એની જોડે આવીને બેસે છે, તો બીજા બાળકો એનાથી થોડા દૂર ખસી જાય છે. એને જોડે રમાડતા પણ નથી, જોડે બેસવાનું પણ એને ગમતું નથી. તો નિધિ તો થોડી વાર રહી અને રડવા લાગી. તો ટીચરે પૂછ્યું કે નિધિ કેમ રડે છે? તો નિધિ કહે છે કે આ બધી છોકરીઓ કે છોકરાઓ જે છે એ મારી જોડે રમતા પણ નથી અને મને એની જોડે રાખતા પણ નથી, દોસ્તી પણ કરતા નથી. તો બધી છોકરા અને છોકરીઓ જે વર્ગમાં હતા એમને ટીચરે પૂછ્યું કે કેમ આ નિધિને તમે રાખતા નથી, જોડે રમાડતા નથી? ત્યારે બધા બાળકો એકસાથે જવાબ આપ્યો કે ટીચર, આ નિધિ છે ગંદી આવે છે, એટલે અમને એની જોડે ગમતું નથી. ત્યારે ટીચરે નિધિને કહ્યું કે બેટા, આવતીકાલથી તું સરસ ચોખ્ખી થઈને આવજે, સરસ માથું ઓળાવીને, નાહી ધોઈને આવજે, એટલે બધા તારી સાથે દોસ્તી કરશે, તારી સાથે રમશે. તો બીજા દિવસે આ જે છોકરી નિધિ હોય છે એ તો સરસ તૈયાર થઈને સ્કૂલમાં આવે છે, માથું ઓળાયેલું, નાહી ધોઈને આવે છે અને બધા બાળકો એની સાથે રમે છે, ભણે છે અને બધા એકબીજાના મિત્રો બની જાય છે. તો શાળામાં આવે બાળક ત્યારે સ્વચ્છ થઈને આવે, સરસ નાહી ધોઈને આવે, એના માટે કરીને આ વાર્તા છે.